શું ફ્રેન્ડ્સ, તમે પણ ટોમેટો કેચઅપના પાઉચ આવે છે, લિક્વિડ છે કે કોઈ બીજી ખાદ્ય વસ્તુના પાઉચમાં આવે છે અને ખાલી થઈ જાય તો પછી તમે આ પાઉચ ફેંકી દો છો? તો ફેંકતા પહેલાં આ વિડીયો ફ્રેન્ડ્સ જરૂરથી જોઈ લેજો. આ પાઉચ તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત કરી શકે છે અને તમને રોજિંદા કામમાં ખૂબ ઉપયોગી થશે. આ વિડીયો જોઈ લેશો ને ફ્રેન્ડ્સ, એટલે ક્યારેય પણ તમે આવા પાઉચ કોઈ પણ વસ્તુના તમારી પાસે પડેલા હશે ને તમે એને ક્યારેય કચરામાં નહીં ફેંકો. ઉલટાનું તમે તેને સાચવીને રાખી દેશો ફ્રેન્ડ્સ. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ફ્રેન્ડ્સ. તો આજના વિડીયોમાં આપણે જોશું ખાલી પાઉચના ખૂબ સુંદરનો રીયુઝ. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે નાનું એવું ટોમેટો કેચઅપનું પાઉચ આવે અને તે ખાલી થઈ જાય છે અને આપણે ફેંકવાના હોઈએ છીએ. ત્યારે ફ્રેન્ડ્સ તમે એમાં જોઈ શકો છો 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ તો પડેલો જ હોય છે. તો ઘસીને આ રીતે આપણે તેને સરસ લઈ લેશું, સાફ કરી લેશું આ રીતે, જેથી આપણી કોઈ પણ વસ્તુ છે તે વેસ્ટ ન જાય. તો આ રીતે આપણે તેને સારી રીતે એક વાટકીમાં કલેક્ટ કરી લેશું ટોમેટો કેચઅપ. તમે જોઈ શકો છો 1 ચમચી જેટલો તો આમાંથી નીકળેલો જ છે. હવે સેમ પ્રોસેસથી આપણે લઈ લેશું બીજું મોટું પાઉચ. બંને પાઉચ ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઉપયોગમાં લઈ શકીએ છીએ. નાનું પણ ચાલે અને આ રીતે મોટું પાઉચ આવે છે તે પણ ચાલે, નાનાથી મોટું હોય તો પણ ચાલે. હવે આ બંને પાઉચને આપણે સારી રીતે ઘસીને સાફ કરી લેવાના છે. આ પાઉચમાંથી આપણે વસ્તુ વાપરી અને ખાલી થઈ જાય ને આપણે તેને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ આ તમને ઘણી બધા ઉપયોગમાં તમે તેને લઈ શકો છો. પાઉચને એવું પ્લાસ્ટિક છે તે ખૂબ હેવી હોય છે, એ તૂટતું નથી અને સરસ એવું મજબૂત હોય છે ફ્રેન્ડ્સ. તો આ મજબૂત પાઉચને તમે તમારા રોજિંદા જીવનમાં ખૂબ સારી રીતે ઉપયોગમાં લઈ શકો છો. ઘણી વખત આવા નાના નાના પાઉચ છે ને ફ્રેન્ડ્સ, તે આપણા ખૂબ ઝાઝા પૈસાની બચત કરી શકે છે, પણ આપણને ખબર નથી હોતી ને આપણે કચરામાં નાખી દેતા હોઈએ છીએ. પણ ઘરે ફ્રેન્ડ્સ તમે આવી નાની નાની બચત કરીને ખૂબ ઝાઝા પૈસાની બચત કરી શકો છો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણાથી નાની નાની વસ્તુઓ આપણે ખરીદવામાં ખૂબ મોટા પૈસા વેસ્ટ કરી દઈએ છીએ, પણ તે પૈસાની તમે બચત કરીને એક મોટી એવી બચત તમે તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો શું કામને ખોટા ખર્ચ કરવા જોઈએ? આ રીતે જો નકામી વસ્તુમાંથી તમે ઘરે સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકતા હોય તો આ રીતે સારી રીતે ઘસીને આપણે સાફ કરી લેવાનું છે. પાવડરની મદદથી આપણે સરસ તેને સાફ કરી લેશું આ રીતે. તો અહીંયા જોઈ શકો છો આપણે ટોમેટો પાઉચનું જે હતું પાઉચ, તેને સારી રીતે આપણે ઘસીને સાફ કરી લીધું છે. આનું પ્લાસ્ટિક ખૂબ એટલે ખૂબ મજબૂત હોય છે, ગમે તેમ તમે એને ફેંકશો ને તો પણ નહીં જ તૂટે. એટલે આ પાઉચ આપણને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થવાનું છે ફ્રેન્ડ્સ. તો આજનો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે આ પાઉચમાં ફરીથી ઠંડુ પાણી ભરી લીધું છે અને આ પાઉચને આપણે ફ્રીઝરમાં રાખી દેવાનું છે થોડી વાર માટે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ફ્રીઝરની અંદર તેને રાખી દેશું. 1 થી 2 કલાક માટે સારી રીતે આપણે તેને ઠંડુ થવા માટે રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ મળીએ 2 કલાક પછી. 2 કલાક પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવું આપણું આ પાઉચ હતું તે ઠંડુ થઈ ગયું છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણને ઘણી જગ્યાએ લાગેલું હોય છે કે અથવા ડૉક્ટરે કીધેલું હોય છે કે આ તમારે ઠંડો શેક કરવાનો છે, આઈસ પેક લગાવવાનું છે, તો ત્યારે ફ્રેન્ડ્સ તમને આ પાઉચ ખૂબ ઉપયોગી થશે. માર્કેટમાંથી તમારે આવા મોંઘા પાઉચ ખરીદવાની જરૂર પણ નહીં પડે અને તમારા પૈસાની બચત પણ થશે. તો સેમ પ્રોસેસથી આપણે નાનું પાઉચ છે તેને પણ સારી રીતે સાફ કરી લેવાનું છે. આ પાઉચ પણ સરસ એવું મજબૂત પ્લાસ્ટિકનું હોય છે. તો હજુ પણ ફ્રેન્ડ્સ આપણે આગળ જોવાના છીએ કે આ પાઉચનો આપણે બીજો ઉપયોગ શું કરી શકીએ છીએ. તો વિડીયોમાં બધું જણાવેલું છે ફ્રેન્ડ્સ, વિડીયો છોડીને ક્યાંય જ જવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોજો, તમને ખૂબ ઉપયોગી થશે અને તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત પણ થશે. તો સારી રીતે આપણે નાના પાઉચને પણ ઘસીને સાફ કરી લીધું છે. તો હવે આપણે થોડી ગરમ પાણી લઈ લેવાનું છે. જો સોલાર હોય તો તેમાંથી તમારે ગરમ પાણી લઈ લેવાનું ન હોય તો આ રીતે 2 મિનિટ માટે તમે નવશેકું ગરમ પાણી કરી શકો છો. આ રીતે 2 મિનિટ માટે રાખશો એટલે સરસ એવું ગરમ પાણી તૈયાર થઈ જશે. અને હવે લઈ લેવાનું છે આ રીતે તેને બીજા વાસણની અંદર. પછી આપણે જે પાઉચ હતું તેની અંદર પાણી ભરી દઈશું. આ રીતે જેટલું સમય એટલું આપણે ગરમ પાણી પાઉચની અંદર ઉમેરી દેવાનું છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણને ડૉક્ટરે કીધું હોય છે કે તમારે ગરમ શેક કરવાનો છે, તો ત્યારે પણ તમને આ પાઉચ ખૂબ એટલે ખૂબ ઉપયોગી થઈ શકે છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો નાનું એવું છે, હાથમાં આરામથી તમે તેને લઈને આ રીતે જે જગ્યાએ શેક કરવાનો હોય તે જગ્યાએ તમે શેક કરી શકો છો. માર્કેટમાં તમને ખૂબ મોંઘી મળતી હોય છે શેક કરવા માટેની થેલી, જેમાં તમે ઠંડો ગરમ શેક કરી શકતા હોય. પણ ફ્રેન્ડ્સ ઘરમાં આપણે આવા નાના નાના પાઉચ પડેલા જ હોય છે. તો આ પાઉચને ફેંકતા પહેલાં ફ્રેન્ડ્સ આ વિડીયો ખાસ જોઈ લેજો.
તો હવે જોશું આપણે બીજું પાઉચનું આપણે શું આગળ યુઝ કરી શકીએ. તો આ રીતે આપણે પાઉચ લઈ લેવાનું છે અને મોઢાના કેપનો ભાગ હતો તે આપણે કટ કરી લેશું. પછી તેને વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરીને એક્ઝેક્ટ સરસ એવું આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે ફિનિશિંગ સાથે, જેથી સરસ એવું ફિનિશિંગ આવે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે વી શેપમાં સરસ કટ કરી દીધું છે, તમે અહીંયા જોઈ શકો છો. અને ઉપરનો પાર્ટ આ રીતે ભેગો છે એટલે આપણે તેને કાતરની મદદથી આ રીતે અલગ કરી દેવાનો છે, તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. સાવ સરળ અને સિમ્પલ જ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. હવે એક પાર્ટ છે તેને આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરી દેવાનો છે, તમે અહીંયા જોઈ શકો છો. કાપવો હોય તો કાપી પણ શકાય છે અથવા તમે એમનેમ પણ તેને રાખી શકો છો. હવે આ રીતે આપણે અહીંયા સરસ નિશાન લગાવવાનું છે, એટલે પહેલાં આપણે તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને કાતરની મદદથી નાની એવી ત્યાં કટિંગ લગાવી દઈશું આ રીતે, એટલે ખૂબ સુંદર એવું આપણું હેંગિંગ તૈયાર થઈ ગયું. તો આની અંદર ફ્રેન્ડ્સ તમે નાની મોટી કોઈ પણ વસ્તુ સ્ટોર કરવા માટે આનો ઉપયોગ કરી શકો છો. કિચનમાં આપણને નાની મોટી વસ્તુ સાચવવા માટે અથવા હેંગ કરવા માટે કંઈક વસ્તુ જોતી હોય છે. તો ફ્રેન્ડ્સ હવે તમારે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર આ નકામા પાઉચની તમે ખૂબ સુંદરનું એવું હેંગિંગ તૈયાર કરી શકો છો. સુંદર એવું લાગે છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે ત્યાં ટાવેલ હોલ્ડર તરીકે રાખી શકો છો અથવા કિચનમાં કોઈ પણ એવા ટૂલ હોય કે જે આપણને રોજિંદા જીવનમાં ઉપયોગમાં ન આવતા હોય ને ક્યારેક જ ઉપયોગ કરવાનો હોય તેવા ટૂલ તમે આની અંદર રાખી શકો છો, જેથી બધાને આસાનીથી મળી શકે એટલા માટે ફ્રેન્ડ્સ. તો ખૂબ ઉપયોગી ટિપ્સ છે, જરૂરથી ફોલો કરો.